સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતો સીએનો અભ્યાસ કરતો વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયો હતો। વિદ્યાર્થીની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી મોપેડની ડિક્કીમાંથી રોકડ અને કિંમતી ચીજવસ્તુની ચોરી કરી હતી। પોલીસે આરોપી આશિષ ઝાની ધરપકડ કરી અને તેની પૂછપરછ હાથ ધરી હતી। ત્યારે પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે ભણતરના રૂપિયા વધુ થઈ જતા હતા, જેથી ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી। પોલીસે 34,400 રોકડ અને મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજન પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગાડીના ડિક્કીમાંથી ચોરી કરવાનો ગુનો બનેલો છે, ગઈકાલે દાખલ થયેલ છે। એના અનુસંધાનમાં પોલીસે તપાસતા ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લેલ છે અને 34,000નો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે।